જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છે બધા? મજામાં ને? આપણો જે બ્લોગ હતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે બધા મોજમાં. કારણ કે મિત્રો આજે છે મસ્તીની સવાર. જુઓ તમે જોઈ શકો કેટલું મસ્ત આસમાન છે, બ્લુ, અને આવી ગઈ છે ટ્રેન. અને આ મસ્ત મજાની જાય છે ટ્રેન. આવી જશે ગ્રાહક, કસ્ટમર. પેલા રાખતા હું ક્યાં આય કઈ કામ કરો તમે? છે પેલા આંબલિયા રાખતા કારણ કે કસ્ટમર આવે ન આવે. આ જેટલી આપણે બધી દુકાનમાં વસ્તુ છે ને બધી આવાવાળા, જવાવાળા, લેવાવાળા બધા એવા બધા આવે. બીજું આપણે વધારાનું તો આપણે રાખતા જ નથી મિત્રો, બરોબર. આપણે આ જો બબલાવાળો ઘોડો તમે જો, હાવ એટલે હાવ ખાલી થઈ ગયો. આપણે દુકાન સાફ કરીને તો એ આખો ભરેલો હતો, ખબર છે ને એ ઘોડો. પછી આ પણ હા એ જો બીજું કાંઈ નહીં કે આપણે બહારની વાતાવરણ કાંક આવું છે, મસ્તનું આસમાન છે, બ્લુ. અને સામે જમાવી છે ગાય માતા હોય. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. તો કન્ટિન્યુ બને રહે વિડીયોમાં. પહેલે બધું આપણે સ્ટોક બોક છે ને, હાલો ભાઈ છે તો ખરા. હવે ઘડી કરીને ખુલશે. એ આવડો આ બંધ કરીને પછી આવડો તરત ન ખુલે, ઘડી કરીને ખોલવાનું. કેવું ફ્રીજ છે, ડબલ ડોર. કોને કોને એવો ડબલ ડોરનો ફ્રીજ છે મને કોમેન્ટ કરો. ચાલો. અને મોમને આવી ગયા છે. મોમને પૂછશે, એ જોઈરા 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 તે એમ કેમ કરતું કે અમે જવાના મોમ, આમ જવાના છે. હવે ગાઈસ કન્ટિન્યુ બને રહીએ વિડીયોમાં. જવાનું છું, તમને ખબર પડી જ ગઈ છે. મોજ છે ગાઈસ. આપણે ઓલું થંબનેલ તો તમે જોયું ને કે કમિંગ સૂન બિગ સરપ્રાઈઝ, મજા આવશે. તો હાલો, હવે ભૂખ લાગી ગઈ છે, મારે ઘણું બધું આજ કામ છે. મંદિરે જવાનું છે, પછી વિડીયો બન્યા રહેજો. હું કહી દઈશ તો તમને નહીં મજા આવે, એની કરતાં બન્યા રહો ને વિડીયોમાં, બરાબર ને? નાનું ઘડીક આવજો ઘડીક. ફાઇનલી મિત્રો આપણે 11 વાગી ગયા છે. ચા અને ગાંઠિયા, પછી વિડીયો આપણે ચડાવી લેવી, અપલોડ કરી નાખીએ ઇન્સ્ટાગ્રામમાં. અને બીજું આપણે બીજું કામ છે એટલે એ બતાવતા હોઈએ. મંદિરે તો જવાનું છે, પછી બીજું પણ કામ છે. જો કહી દઈશ તો તમને નહીં મજા આવે, એની કરતાં જોયા રાખો, મજા આવે. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું. આ હજી સોડા આઈને નથી પડી છે મિત્રો, હજી કોઈ પીતી નથી. અને આ પાટે નાખી જવાનું હતું ઘડી. હા એ સોડા પી જાય મજા આવશે. નો પીવાય બાપા, કેવી ખાટી છે. તો હવે ગાઈસ આપણે જાવી. મમ શું કહેશ? મમ આપણે જાવું છે ને આપણે બધા? હે જમીન નીકળીએ આપણે. મમ તો ચાલ મહાદેવના મંદિરે જાવ છું. વાહ, ફટાફટ જાઓ મિત્રો. 11:30 થઈ ગયા. 11:24. તો શું કર્યું? આ કાંઈક કર્યો ગારો. તો ગારો થઈ ગયો તો મિત્રો. કટરાવાળા ભાઈઓએ આપણે પાણીની લાઈન છે ને એટલે ત્યાં થોડું સારું થયું, બચી ગયા. નકર તો પાણીની લાઈન તૂટી જાય છે. કટરો પાછો વજનમાં હતો. તો હું જાઉં તો મંદિરે ફટાફટ જઈએ. અને વાગ્યા છે કેટલા? 11:28. ઓ ગાય, પાણી તો જો તમે જો. અને આજે ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. એક કાર છે, બીજી કાર, રિક્ષા, ગાડીઓ, સાયકલો. આ તો ઘણું બધું લાગે પબ્લિક. હાલો ફટાફટ જઈ આવું. મને એમ વિચાર આવતો નહીં જોયું, ગાડી ધોઈને પછી મેં જોયું મંદિર આવું. પણ સારું થયું ન જ, ભગવાનની દયા કે અહીંયા જોઈને જાય તો પાણી નકરું હતું. સારું થયું ન ધોઈને આવ્યો, નકર બગડી જાય હતી ને એવી થઈ જાય. દર્શન કરી લઉં હું. ગરમ હે ગરમ હે, ગરમ લાગે હે. હવે ગરમી ચાલુ થાય. અને હવે મિત્રો ફટાફટ જઈએ. હાલો હવે આ ગાડી મસ્તીની ટકાટક કરી નાખીએ આપણે, ધોઈ નાખીએ. ડેલો બંધ કરી દો બાપા. ગાડી ધોઈ નાખીએ હવે ફટાફટ. આપણે સામેથી આવીને સીધા આમ તે મહાદેવના મંદિરેથી આવીને તે જ આપણે સર્વિસ કરવા આવી ગયા. સર્વિસ કરી નાખે, કાંઈક મજા આવે. ગાડી નાઈ કરી નાખે, કારણ કે બગડી છે કેટલી. આમ જોવો તમે, કેટલી બગડી આમ જો. ભાઈ કે જે આવે ને તમે મારવા મજા આવી ગઈ. કેટલા દી રોકાણા? 4-5 દી રોકાણા. મજા આવી ગઈ. આ વિડીયો જોયો તમારે
મસ્તીની નાય નાય એને નાય નાય કરે જોઉં છું તો મને નાવાનું મન થઈ જાય મિત્રો. આપણે જવાનું છે સોરી એ બધી વિડીયોમાં હા નિમેશ ભાઈબંધ જો ગાઈસ આપણે કમ્પ્લીટ કર્યું છે આવડવા અને આવડવા મેં વધારે નાખી દીધું હતું તો પછી પ્રવીણભાઈ કહે કે વધારે નાખી દેવો ને તો એ લીવર છોટી જાય એટલે એ બરોબર છે ત્યાં જોઈ દો આટલું લીવર તું હોર્ન માર લે બોલા કે તું હોર્ન માર લે બાપા મને નો મજા આવે કોઈ ડિસ્ટર્બ કરે હે જો ગાડી આપણી થઈ ગઈ ચકાચક હાલો પડતી અમરેલી જવાનું છે અમરેલી હવે તો વધારે થોડુંક આગું વહી જવું છે દ્વારકાનો પ્લાન કરવો છે કેમ થાય હે પગી દવાય તો ગાડી આપણી થઈ ગઈ જોઈ લો ટકાટક બાકી ફૂલ તડકો છે આપણું નામ પણ જોઈ શકો અને હાલો હવે અંદર લઈ લઈ ફટાફટ ચાલો ડિલિવરી બોય આવી ગયા છે અને નાનું પેન્ટ જાય છે પાછું અને નાનું રોવા પડ્યો મોજા તો પહેરવા જ પડે ને ગાગા. હા મિત્રો હવે તમને ઓલી સરપ્રાઈઝ દેખાડું કે કઈ સરપ્રાઈઝ છે. ચાલો મામુલા ચપ્પલ આ કરો ને પગ બળે ખબર તડકો કેવો છે તડકો કેવો છે પગ બળે ખબર તમને સમજો ને રાખ્યા જો શું છે એમાં લાઈવ મોજા મોટબા જોઈ રહ્યા મોટબા જોઈ રહ્યા મોટબા ઘણા દિવસો બાદ દેખાણા છો બ્લોગમાં. પછી અહીંયા અકુબેન બેઠા મોમ ટીનુબેન અહીંયા હરબેન મોટબા ઘણા દિવસો બાદ આવ્યો તમે. હા જો સરપ્રાઈઝ અહીંયા છે સહી રે સરપ્રાઈઝ હા એ છે ચાલુ ટીવી ફોન કરે છો એને તો આખું ડબલું લીધું હાથમાં. હા યાલી પછી મારા પપ્પા દુકાનમાં રાખશે જોજો તમે. ગરમી નામ સારું છે ચોખ્ખું વાસ ને એવું કઈ હા મોટબા જોઈ રહ્યા ઘણા દિવસો બાદ દેખાણા બ્લોગમાં કામટબા. તો મિત્રો હવે 5 વાગી ગયા છે જોઈ શકો છો. પેટ્રોલ પણ આપણે છે એટલે પુરાવું છે ના હવે આપણે સીધા અહીંથી હવે ઘરે આપણે ભાભીને મળી લીધું જો આ દવાખાનું છે મસ્તીનું ટકાટકા આપણી જો અમે રિક્ષા
અને કરાણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. ઓલે અરવિંદની ગાડી જો આમ રહે તો લાલ. તો અહીંથી હવે વિડીયોમાં બના રહેજો. મસ્તીની જગ્યા તમને દેખાડું. સબુનું ઘર જો અહીંથી છે મિત્રો. અહીંથી ને જવાય ને કા તો વાગ્યા છે 7:30 આપણા દ્વારકાધીશ. તો બસ એ જ હતું મિત્રો કે કમિંગ સૂન સરપ્રાઈઝ એ જ છે કે મારા ભાભીને બેબી નાની થઈ છે. ઓકે, એટલે કમેન્ટમાં બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. એટલે હું બની ગયો છું હવે કાકો. ઓકે, એટલે બસ એવી સરપ્રાઈઝ હતી. હજી તો જોકે સારું છે ભાભીને બધાને. બેબીને કાંઈ વાંધો નથી, ભાભીને કાંઈ વાંધો નથી. બસ બાટલા ચડતા હતા અહીંયા જોયું તમે તો બાટલા ચડતા હતા. પછી કાલ ડૉક્ટર કહે છે કે કાલ રજા આપશું. મિનિમમ 3 દિવસ રાખવાના હોય. બસ અત્યારે તો એ ત્રીજો રૂમ ફેરવો તો અત્યારે જે હતા ને આપણે એ ત્રીજો રૂમ હતો એમ. હવે આ તો પ્રાઇવેસી વાળો રૂમ હતો એમ. કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, ખાલી નર્સ ને ડૉક્ટર બસ. હા બસ પ્રાઇવેસી રૂમ હતો, રાખી દીધું. ટીવી હતું, ફ્રીજ હતું મિત્રો, અને એસી પણ ચાલુ હતું બસ. અને ફોનની સુવિધા આમ દવાખાનું સુવિધા સારી હતી યાર. સ્વચ્છ અને આમ કહેવાય ઓલું બદબુ આવે એવું નહીં, મસ્ત સુગંધવાળું મજા આવી ગઈ. તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. સરપ્રાઈઝમાં બસ એ જ હતું. હવે એનો કાલ આવશે એટલે બધી તૈયારી કરવાનું, શણગારવાનું, અને વિરાંશને આપણે કેમ કર્યું હતું એમ કરવાનું છે. આપણે ફૂલ પાથરી આમ ધૂમધામથી આમ સ્વાગત કરશે. એટલે આમાં પણ જોઈજો તમે, મજા આવશે. તો બસ વ્લોગ એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7:30 આપણા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. થોડો સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં.